एसओजी પોલીસે તાંદલજા વિસ્તારમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતી મહિલાને ઝડપી પાડી। હાલ ગૃહ રાજ્યમંત્રીના સૂચન પ્રમાણે મિશન ક્લીન ગુજરાતના અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યના પોલીસ વડાને સૂચના આપવામાં આવી હતી કે ગુજરાતને નશામુક્ત કરવાનું હોય, જેથી મિશન ક્લીન નશામુક્ત ગુજરાતના શીર્ષક હેઠળ વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની દોરવણી હેઠળ એસઓજીની ટીમ દ્વારા તાંદલજા સનફાર્મા રોડ ઉપર આવેલ અલસફા ફ્લેટમાં બી ટાવરના બીજા માળે D203માં મહિલા દ્વારા એમડી ડ્રગ્સનો ધંધો કરવામાં આવતો હોય તેની બાતમીના આધારે એસઓજીની ટીમ તે ફ્લેટમાં રેડ કરી હતી, જેમાં આશરે 30 ગ્રામ જેટલા એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યા હતા। સાથે જ એક મહિલા આરોપીને પકડી પાડવામાં આવી હતી। ત્યારે આ એમડી ડ્રગ્સ માર્કેટ વેલ્યू प्रमाणे लाखों की कीमतનો આ ડ્રગ્સ પકડવામાં આવ્યો હતો। हम चेक कर रहे हैं ना कहाँ पर पकड़ा गया सर? तांदलजा में अलसफा अपार्टमेंट। किस तरह कामगिरी की गई एसओजी द्वारा? वो एक इन्फॉर्मेशन के हिसाब से किए हैं केस। दोपहर से हम लोग आए थे। और सर एमडी के साथ और कुछ बरामद किया हो? नहीं, बस एनडीपीएस में सिर्फ एमडी एक कितने का मुद्दा मालूम है? 3 लाख। 3 लाख कितने साल से करती है सब? जी 3 लाख। कितना टाइम से? अभी भैया इन्वेस्टिगेशन चलेगा तब जाके हम बताएंगे।